એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બીસીએ ડિપાર્ટમેન્ટમાં બેઠકો ઘટાડવા અને ફી વધારાના નિર્ણયને લઈને મોટો વિવાદ ઉભો થયો છે। છેલ્લા 3 વર્ષથી 80 બેઠકો સામે 240 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે અચાનક બેઠકો ઘટાડીને 120 કરી દેવામાં આવી છે। સાથે જ રેગ્યુલર અને હાયર પેમેન્ટ કેટેગરીમાં ફી વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સાયન્સ ફેકલ્ટીના ડીન વિપુલ કલમકરે આ મામલે પૂર્વ ડીન અને વહીવટી તંત્રની ગંભીર ભૂલ હોવાનું સ્વીકાર્યું છે। આ મુદ્દે એબીવીપી દ્વારા ડીનને આવેદનપત્ર આપી ફી વધારો પાછો ખેંચવા અને બેઠકો વધારવાની માંગ કરવામાં આવી છે। એબીવીપીએ ચેતવણી આપી છે કે 48 કલાકમાં નિર્ણય ના બદલાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। जी आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा फेकल्टी ऑफ साइंस में डीन साहेब ने आवेदनपत्र आपवामां आव्युं छे। तेनो मुख्य विषय है कि जो बीसीए डिपार्टमेंट है, जो हायर पेमेंट है, तेनी फीस वधारो करवामां आव्यो छे। गया वर्षे फीस हती 47,000, आ वर्षे 60,000 करवामां आवी छे। अने जे स्पेशल केटेगरी है तेनी फीस हती 1,13,000, तो आ वर्षे 1,56,000 करवामां आव्यो छे। तो आज विद्यार्थी परिषद द्वारा डीन साहेब ने रजूआत करवामां आवी छे अने 48 कलाकनो अल्टिमेटम आपवामां आव्यो छे कि जो 48 कलाकमां आ फीस वधारो पाछो खेंचवामां नहीं आवे तो विद्यार्थी परिषद द्वारा उग्रमा उग्र आंदोलन करवामां आवशे अने तेनी संपूर्ण जवाबदारी यूनिवर्सिटी तंत्रनी रहेशे।